આમ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી। ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતાને કારણે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે। તો આવો જાણીએ કે આગામી દિવસોમાં ઓવરઓલ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે। રાજ્યનું બદલાયું વાતાવરણ, ગગડ્યું તાપમાન, ફૂંકાયો પવન, પ્રચંડ ગરમીથી હવે મળશે રાહત। રાજ્યમાં ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન વિભાગે આજથી 4 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ તો મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે। 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और वार्निंग की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और डे 2, डे 3 और डे 4 के लिए गुजरात रीजन में ऑरेंज अलर्ट जारी है और बाकी दिनों के लिए और साथ में सौराष्ट्र रीजन के लिए येलो अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो डे 2, डे 3 और डे 4 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है आइसोलेटेड प्लेसेस पे। આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આઈપીએલની ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે। હવામાન વિભાગે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે જ શહેર અને આસપાસના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે તેવું અનુમાન પણ અપાયું છે, જેના કારણે હાઈ વોલ્ટેજ ફાઇનલ મુકાબલા દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે। જો કે ક્રિકેટ પ્રેમીઓની નજર ફાઇનલ મેચ અને હવામાન બંને પર ટકેલી છે। રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે પણ જાણીએ। और जो डिस्ट्रिक्ट हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है डे 2 के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद और पंचमहल। और डे 3 के लिए साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। આગાહીકાર અંબાલાલની મજબૂત આગાહી। 4 જૂન સુધી ગાજવીજ સાથે થશે વરસાદ, અતિવૃષ્ટિ થવાની પ્રબળ શક્યતાઓ। રાજ્યમાં આજથી હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 4 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ તો પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગરમીથી ત્રસ્ત લોકોને આ બદલાતા હવામાનથી રાહત મળી શકે છે। જો કે ગાજવીજ અને પવનને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 અને 9 જૂને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે।
ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમણે ચેતવણી આપી છે કે જો વરસાદનું પ્રમાણ વધુ રહેશે તો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે. આ ઉપરાંત 19 અને 20મી જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે. જ્યારે 20 જૂન બાદ રાજ્યમાં ખેતીલાયક વરસાદની શરૂઆત થવાની શક્યતા પણ છે. જો કે અલ્નીનોની અસરને કારણે સમગ્ર સિઝન દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધતો ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ હવામાન વિભાગ આગામી 4 દિવસ સુધી વરસાદ અને પવનની આગાહી કરી રહ્યું છે. બીજી તરફ અંબાલાલ પટેલે જૂન મહિનામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે. આમ ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસમાં રાહત મળી શકે, પરંતુ ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવનને લઈને સતર્ક રહેવાની પણ જરૂર છે. હાલ તો રાજ્યભરમાં સૌની નજર આકાશ તરફ અને હવામાનની આગાહી પર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, TV9.